આબમાંથી વરસતી આગ વચ્ચે માનવતાની મહેક. પાંચબત્તી સર્કલ પર રાહદારીઓને 300 લીટર ઠંડી છાશ પીવડાવી તૃપ્ત કરાયા. સમગ્ર રાજ્ય સાથે ભરૂચ શહેરમાં પણ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાના કારણે જનજીવન તોબા પોકારી ઉઠ્યું છે અને બપોરના સમયે માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભરૂચના સેવાભાવી યુવાનો વહારે આવ્યા છે. ભરૂચના વ્યસ્ત એવા પાંચબત્તી સર્કલ ખાતે સરકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રાહદારીઓ અને વાહનચાલકોને રાહત આપવા માટે એક અનોખો સેવાકીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મંડળના ઉત્સાહી કાર્યકરો દ્વારા ધોમધખતા તડકામાં પણ ખડેપગે રહીને આશરે 300 લીટર જેટલી એકદમ ઠંડી અને મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. બપોરના સમયે રસ્તા પરથી પસાર થતા મજૂરો, શ્રમિકો, અબોલ મુસાફરો અને વાહનચાલકોએ આ ઠંડી છાશનો સ્વાદ માણી ગરમીમાં અદ્ભુત રાહતનો અનુભવ કર્યો હતો. ધોમધખતા તાપમાન તરસ્યા કંઠને તૃપ્તિ આપવાના સરકાર ગ્રુપ યુવા મંડળના આ સુંદર અને સરાહનીય કાર્યને ભરૂચની જનતાએ મુક્ત કંઠે બિરદાવ્યું હતું.